નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સુખ તો સવાર જેવું હોય છે, માંગવાથી નહીં જાગવાથી મળે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણ રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 4 નવેમ્બર 2025, 4/11/25. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની તિથિ છે 14. આજે છે કારતક સુદ 14. નક્ષત્ર રેવતી છે. બપોરે 12:33 અશ્વિની નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ વજ્ર અને કરણ ઘર આવે છે. આજની રાશિની વાત કરીએ તો આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. બપોરે 12:33 મેષ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. એટલે બપોરે 12:33 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજના દિવસે છે વૈકુંઠ ચતુર્દશીનું આજે પૂજન કરવાનું હોય છે. આજે બપોરે 12:33 અમૃત સિદ્ધિ યોગ ચાલુ થશે. ભૌમાશ્વિની અમૃત સિદ્ધિ યોગ જે ખૂબ શુભ મનાય છે. વિષ્ટિ રાત્રે 10:36 ચાલુ થશે અને સવારે બપોરે 12:34 સુધી રવિ યોગ છે અને પંચક પણ રહેવાનું છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ તે છે વિશેષ કે દિશાઓના દોષ વિશે વાત કરી રહ્યા છે. સૌથી પહેલી દિશાની આપણે આજે વાત કરીએ પૂર્વ દિશા. પૂર્વ દિશા ખૂબ અગત્યની માનવામાં આવે છે, કારણ કે સૂર્ય ગ્રહ આ દિશાનો સ્વામી ગણાય છે અને આ દિશા જે છે ત્યાંથી સૂર્ય ઉગતો હોય છે અને ઉગમણી દિશા કહેવાય છે. હકારાત્મક દિશાઓ શુભ દિશામાં ઉત્તર દિશાની ગણતરી કરવામાં આવતી હોય છે. ઉત્તર દિશામાં જો દોષ હોય તો વ્યક્તિની પ્રગતિઓ અટકતી હોય છે. સંતાનોના જીવનમાં પણ ક્યાંક બાધારૂપ થતું હોય છે અને અભ્યાસમાં નડતર થાય છે અને ક્યાંક ને ક્યાંક તેમના લગ્ન કરવામાં પણ આ દોષ નડતો જોવા મળે છે. જી, આજના રાશિફળની વાત કરીએ હસીતભાઈ, તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આપના માટે જો વાત કરીએ તો આજે ખાસ તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. કોઈ એવી તકલીફ આવી શકે માટે બેદરકાર ન રહેતા યોગ્ય ઉપાય ઉપચાર કરાવી દેજો. આજના દિવસે કોઈને કોઈ રીતે મન અશાંત પણ થઈ શકે તેમ છે અને ખાસ આર્થિક બાબતે થોડુંક સાચવવું પડશે. આવકમાં ઘટાડો થવાની સંભાવના છે. હવે વાત કરીશું વૃષભ રાશિની, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે વાત કરીએ તો બિનજરૂરી વિવાદ ટાળવાની સલાહ છે. એટલે આપણે આજે કોઈ પણ પ્રકારના ઝઘડા, ક્લેશ, વિવાદો હોય તો દૂર રહેવાનું છે, કારણ કે ગુસ્સા અને સંતોષની મિશ્ર લાગણીઓ આજે આપ અનુભવશો. હા, સારી વાત આજે છે કે મિત્રના સહયોગની અપેક્ષા પૂરી થશે. હવે વાત કરીશું મિથુન રાશિની, જેના નામાક્ષરો છે ક, શ અને ગ. ભાઈ, આજે તમારા વ્યવસાયમાં મહત્વપૂર્ણ સફળતા છે. તમારા કાર્ય પર આજે બરાબર ફોકસ રાખજો આપ, જરૂરી છે. હા, પણ તેમ છતાં નાણાંની લેવડ દેવડમાં સાવધાની રાખજો. પૈસા લેવાના હોય, આપવાના હોય, કોઈને ઉધાર કરવાનું હોય તો ધ્યાન રાખજો કોને આપી રહ્યા છો તે, અને લખાણ બરોબર કરી લેજો. હા, આજે મનમાં પણ નિરાશા અને સંતોષ ઊભો થાય તેવું બની શકે. જી હસીતભાઈ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય વિનોદભાઈ, તેની જન્મ તારીખ જણાવો.
17 1 98 98 જી. જન્મનો સમય કયો છે? 7 આપનો અવાજ કટ થઈ રહ્યો છે, ક્લિયર નથી સંભળાઈ રહ્યું. 17 1 98 લગ્ન વિશે જન્મ સમય જણાવો. 17 7:35 હા અને જન્મનું સ્થળ જાલના મહારાષ્ટ્ર 7:35 સવારે કે રાત્રે? સવારનો સંભળાયું સવારે? હા, સવારે. ઓકે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના વિશે શેના વિશે? લગ્ન વિશે લગ્ન વિશે. ઓકે. સારું ભાઈ, જોઈ લઈએ કે તમારી કુંડલી શું કહી રહી છે. તમે વિગત આપી છે અનુસાર વાત કરીએ 17 જાન્યુઆરી 1998 સવારે 7:35 સમય પ્રમાણે મકર લગ્ન ઉદિત થઈ રહ્યું છે અને લગ્નમાં જ 3 ગ્રહો છે. શુક્ર જે છે તે વક્રી છે, સાથે સૂર્ય અને મંગળ છે. સપ્તમ સ્થાનનો અધિપતિ અહીંયા ચંદ્ર થાય છે અને તે અષ્ટમ સ્થાનમાં છે, એટલે પ્રતિકૂળતા બતાવે છે. ઉપરાંત પ્રબળ ગ્રહણ દોષ પણ આ કુંડળીમાં છે. સાથે ચાંડાળ દોષ છે. ગુરુ મહારાજની શુભતા પણ અહીંયા ઓછી મળી રહી છે. યોગની જો વાત કરી લઈએ, સૌથી પહેલાં તો એક મધ્યમ યોગ અત્યારે ચાલે છે ડિસેમ્બર સુધીમાં સમય માટે, આ 2 મહિનાનો છે. ત્યારબાદ વર્ષ જેમ આગળ વધશે, એપ્રિલ મે મહિના બાદ સારો યોગ, મજબૂત યોગ ઊભો થઈ રહ્યો છે અને તેમાં શક્યતાઓ ખૂબ સારી છે. લગભગ વર્ષ સવા વર્ષ સુધીનો યોગ છે, એટલે તેમાં પ્રાપ્તિ થઈ શકશે. બીજું કે આ કુંડલી જે છે તેમાં મંગળ જે છે તે પણ નિર્દોષ મંગળ છે, એટલે સામે મંગળ ના હોય તો પણ ચાલે એવી આ કુંડળી છે. દ્વિદોષ છે, તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી અનુકૂળતા વધી શકશે. જી. હસીબભાઈ, વાત કરીએ ફરી એકવાર રાશિફળની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીશું હવે કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, તમારા કામમાં બિનજરૂરી વિલંબ થાય તેવું બને એટલે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ કરજો. આજનો દિવસ આમ કહેવાય ને કે ટાઈમ ટેબલ બનાવીને ચાલશો, બધું સારું છે. આજે રોજગારની શોધમાં ફરવું પડશે અને જો ફરશો તો ચરશો, એટલે પ્રાપ્તિ થવાની છે. હા, એવું બને કે કોઈ અનિચ્છનીય પ્રવાસે પણ જવાનું થઈ શકે, એટલે અત્યંત જરૂરી હોય તો જ જજો, બાકી રહેવા દેજો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આપણા માટે આજે લોન કે ધિરાણના કાર્યો થઈ શકે, એટલે નાણાંની લેવડ દેવડ બાબતે આજે પ્રયત્ન કરી શકાશે. કામકાજમાં આજે વધુ મહેનતે ઓછો ફાયદો છે, માટે જેટલો ફાયદો જોઈએ તેના પ્રમાણમાં વધુ મહેનત કરવાની તૈયારી રાખવી પડશે. નોકરીના સ્થાનમાં ઈચ્છિત ફેરફાર શક્ય છે. હવે કન્યા રાશિ, જેના જાતકોના નામાક્ષર છે પઠ અને અણ. આપણા માટે વાત કરીએ, થોડું મનની પરેશાની તમને આજે રહી શકે તેમ છે, એટલે માનસિક રીતે મિશ્ર લાગણીઓ છે. લોકો તમારી લાગણીએ ઠેસ પહોંચાડે, માટે થોડુંક મજબૂત હૃદયને આજે તમારે રહેવું પડશે. હા, સારી વાત એ છે કે પારિવારિક જીવનમાં સુખદ સહયોગ મળી શકશે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મહેન્દ્રભાઈ છે. મહેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/7/2000 8/7/2000. 2000 ઓકે. જન્મનો સમય કયો છે? રાત્રે 1:25. જી. અને સ્થળ કયું છે? વડોદરા. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? એના અભ્યાસ માટે અત્યારે સીએ ચાલુ રહી છે એનું, જી. એના એક્ઝામમાં સફળતા કેમ છે? કેટલા ટ્રાયલ આપ્યા ભાઈ? 4 ટ્રાયલ આપ્યા છે. બરોબર છે. સૌથી પહેલાં આપણે જોઈશું ભાઈ કે એની કુંડળીમાં યોગ છે કે નહીં. સૌથી પહેલાં સમજવું જોઈએ, કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ બીજા લોકોએ કર્યું એટલે આપણે પણ કરીએ, પણ આપણા માટે એ લાઈન નક્કી નથી હોતી. એટલે ગ્રહો જે સૂચવે કરવું જોઈએ. હા, મનુષ્ય ધારે તો એમ કહી શકાય કે પ્રારબ્ધને પલટાવી શકે છે, પણ એમાં અત્યંત પ્રમાણમાં મહેનત કરવી પડે, સામા પ્રવાહે ચાલવું પડે અને વિશેષ ઉપાયો કરવા પડતા હોય છે, અને તો પણ શક્યતા 100% તો ન જ કહેવાય. મેષ લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી એ મંગળ 3જા સ્થાનમાં છે. કર્મસ્થાનનો અધિપતિ શનિ 2જા સ્થાનમાં છે. અભ્યાસમાં ગુરુ મહારાજની સ્થિતિ જે છે એ અહીંયા આગળ સારી છે, એટલે ચોક્કસપણે એમ કહી શકાય કે શક્યતાઓ તો દેખાઈ રહી છે. પ્રયત્ન ચાલુ રાખે. આવનારા એમ કહેવાય કે 6-8 મહિના છે તે એના માટે સારા છે. એમાં એનો શક્યતાઓ
પોઝિટિવ દેખાઈ રહી છે. બે વસ્તુ ખાસ કરે, સૌથી અગત્યની વાત એ છે કે ગુરુ ગ્રહના મંત્ર જપ કરે, અનુષ્ઠાન કરે, એના માટે ખૂબ સારું છે. બીજું કે પીપળાને જળ ચડાવે અને સૂર્ય ભગવાનને જળ ચડાવે, પ્રાર્થના કરે, એના માટે સારું રહેશે. નંદભાઈ જોડાઈ ગયા છે. નંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/8/88. હા. જન્મનો સમય કયો છે? સવારે 4 વાગે. જી, અને જન્મનું સ્થળ કયું છે? સાકરી, મહારાષ્ટ્ર, દુધિયા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન જણાવો. સાકરી, દુધિયા. એ લગ્ન માટે પૂછવાનું હતું મારા બાબાનું. ઓકે, મારા બાબાનું લગ્ન માટે. હાજી, ચોક્કસ જોઈ લઈએ આપણે કે કુંડલી શું કહી રહી છે અને કેવો સમય છે. મિથુન લગ્નની કુંડલી છે. લગ્નનો સ્વામી એ બુધ થાય છે. બુધ અહીંયા સિંહ રાશિમાં છે અને સિંહ રાશિનો સ્વામી એ સૂર્ય છે, તેનાથી 12મે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ ગુરુ થઈ રહ્યો છે. ગુરુ પણ અહીંયા 12મા સ્થાનમાં છે. એ સ્થિતિ થોડીક સારી ન કહેવાય અને શનિ મહારાજ વિલંબ બતાવે છે અને વિલંબ થઈ ચૂક્યો છે. આ કુંડલીમાં મંગળ નથી. ઘણા લોકો એમ માનતા હોય છે કે મંગળ છે એટલે વિલંબ થાય ને થાય, પણ એવું નથી હોતું. ઘણા બધા વ્યક્તિઓને મેં સેંકડો કેસ એવા જોયા છે કે મંગળ હોય તોય વહેલા લગ્ન થાય છે અને મંગળ ન હોય તો પણ વિલંબ થાય છે. જ્યારે પણ શનિ કોઈ પણ સ્થાન સાથે સંકળાય, કોઈ ભાવના સ્વામી સાથે સંકળાય તો જે તે લગતું ફળ ઘટતું હોય છે અથવા વિલંબ થાય છે. પણ સારી વાત એ છે ભાઈ કે યોગ ચાલુ છે. પ્રયત્ન કરો. આવનારા જૂન મહિના સુધી, 2026ના જૂન મહિના સુધી લગ્નનો એક અનુકૂળ યોગ ચાલી રહ્યો છે. આપ પૂરેપૂરો પ્રયત્ન કરો. હા, 2 ઉપાય આપ ખાસ કરજો. પહેલું કે અર્ક વિવાહ આપ કરાવો, એના માટે ખૂબ જરૂરી છે, ખૂબ સારું ફળ આપી શકશે. અને બીજું કે બુધ ગ્રહના જપ કરે, બુધનું દાન કરે, બુધવારે લીલી વસ્તુનું દાન કરે, ગાયને ઘાસ ખવડાવે તો આ શક્યતા પોઝિટિવ થઈ શકશે. રાજેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. જન્મનો સમય કયો છે? સવારે 5:30 વાગે. અને સ્થળ? ખેડ બ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો આપનો, શું પૂછવું છે? મારું ને મારા વાઈફનું બંનેનું તબિયત બરાબર રહેતું નથી. તારીખ ફરી કહેશો ભાઈ એકવાર? 23/10/1960. ઓકે, સારું. શું તકલીફ રહેશે ભાઈ? એને બીપી છે કે એને પેટની તકલીફ રહે છે. જો ઉંમરને પ્રમાણે દરેક વ્યક્તિને નાની મોટી અસર થાય, પણ તમે ફિટનેસ રાખવા પ્રયત્ન કરશો તો અમારા માટે સારું છે. પણ એક વસ્તુ કહેવાય કે હજી પણ થોડુંક સાચવવાનું છે. લગભગ 1 વર્ષ જેવો સમય છે તે પ્રતિકૂળતા આપી રહ્યો છે. રાહુ મહારાજ તમારા રોગસ્થ સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે 2 વસ્તુ ખાસ કરજો કે શિવજીની ઉપાસના કરો, બને તો રુદ્રી કરાવો તમારા નામની, અને શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો. એ તમારા માટે અનુકૂળતા આપશે. બીજું કે જે પણ તકલીફ હોય ને એના માટે 2 ઓપિનિયન જરૂરથી લેજો. ઘણીવાર એવું બને કે જે વસ્તુ છે એ ન નીકળે, એવું પણ થઈ શકે. માટે ચેક કરાવીને જ આગળ વધજો. અને બીજું કે તમારા માટે એલોપેથી કરતાં અન્ય થેરાપી વધારે સારી રહી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હર્ષિલભાઈ છે. હર્ષિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હર્ષિવ જતીનભાઈ. હર્ષિલ નહીં, હર્ષિવ જતીનભાઈ. જી, જેમના માટે આપને પ્રશ્ન પૂછવો છે તેમની જન્મ તારીખ જણાવો. કઈ? 25/1/2016. જી, જન્મનો સમય કયો છે? સવારે. આપનો અવાજ કટ થઈ રહ્યો છે ભાઈ.
25/1/2016. 25/1/2016. જી, અને સમય 6:43 સાંજે. સંભળાયું? સાંજે 6:43 6:43. જી, અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સમય 6:43 સાંજે. આપના ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને ત્યારબાદ પ્રશ્ન જણાવો. સ્થળ અમદાવાદ, સમય સાંજે 6:43. ભણવામાં બહુ જ ચંચળ છે. સારું, અભ્યાસ બાબતનો પ્રશ્ન છે. જોઈ લઈએ આપણે કુંડલી શું કહી રહી છે. કર્ક લગ્નની કુંડલી આવી રહી છે અને લગ્નમાં જ ચંદ્ર છે એટલે મન તો ચંચળ રહેવાનું છે. આવા વ્યક્તિઓ છે એને ફોકસ કરવામાં બહુ તકલીફ પડે, કારણ કે આ એમ કહેવાય કે ચંચળ પ્રકારનું જ લગ્ન છે. કર્ક રાશિ એ જળતત્વની રાશિ છે, એમાં પાછું જળતત્વનો ગ્રહ છે, એટલે આવા વ્યક્તિ છે તેને સારી રીતે એની પાછળ પડ્યા રહેવું પડે, એનું ધ્યાન રાખવું પડે, નહીં તો પછી એનું મન છે અભ્યાસ કરતાં બીજી ઇતર પ્રવૃત્તિઓમાં જ વધારે રહે તેવું બની શકે. પંચમ સ્થાનમાં જે અભ્યાસનું સ્થાન છે તેમાં શનિ મહારાજ છે. શનિ મહારાજ થોડુંક ધીમે ધીમે શરૂઆત કરાવશે, પણ જેમ જેમ આગળ વધશે તેમ સારો અભ્યાસ કરશે. આવા વ્યક્તિ ટેકનિકલ લાઈન, એન્જિનિયરિંગમાં લાઈનમાં જાય તેવું ચોક્કસ બની શકે. ગુરુ મહારાજની આ શુભતા મળતી નથી, કારણ કે રાહુ સાથે પ્રબળ ચાંડાળ દોષ બનાવી રહ્યા છે, તે પણ સિંહ રાશિમાં છે, તો એનું નિવારણ કરવું તેના માટે આવશ્યક છે. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ તેનું નિવારણ કરાવો અને ગણપતિની ઉપાસના કરાવો. આ જેની કુંડલી છે તેના માટે ખાસ સંકટનાશન ગણેશ સ્તોત્રના રોજ બને તેટલા વધારે પાઠ કરશે એ એના માટે સારું રહેશે. જી, હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીશું, વાત કરીશું હવે તુલા રાશિની, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આજે થોડી ભવિષ્યની ચિંતા રહેશે અને હોવી જોઈએ. દરેક માણસ હંમેશા ભવિષ્ય માટે આયોજન કરવું જોઈએ, પણ રિલેક્સ રહેજો, કારણ કે ગ્રહો એમ સૂચવે છે કે જેટલો માનસિક સંતોષ રાખશો એટલો તમારા દિવસમાં આજે પ્રસન્નતા પ્રાપ્ત થવા જઈ રહી છે. હા, સંતાનોની પ્રગતિ પણ થવાની છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે તેવો દિવસ છે, પણ આત્મવિશ્વાસનો આજે અભાવ રહેશે, માટે અઘરા કાર્યો એકલા ન લેતા કોઈને સાથે લઈને આગળ વધજો. કદાચ પ્રવાસ યાત્રાએ પણ જવાનું આયોજન થઈ શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. આવકનો નવો સ્ત્રોત ઊભો થઈ શકે તેવું છે, માટે તૈયાર રહેજો, સજાગ રહેજો. નવી પ્રાપ્તિ થાય તો લઈ લેજો. સંગીત કલાના ક્ષેત્રમાં પણ આજે રસ વધવા જઈ રહ્યો છે, પણ સ્વભાવમાં ક્યારેક, કારણ કે આજે પ્રતિકૂળતા રહેવાની છે, થોડો ચીડિયાપણું થઈ શકશે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. હવે આપણા માટે લાગણીઓ નિયંત્રણમાં રાખવાની છે. આજે થોડાક બેલેન્સ થિંકિંગ બહુ જરૂરી છે. કૌટુંબિક જવાબદારી વધવાની સંભાવના છે. હા, સારી વાત એ છે કે ભાઈ આજે કોઈ અટકેલા નાણાં મળી શકે તેમ છે, એટલે ક્યાંક કંઈક અટક્યું હોય તો આજે ફોલોઅપ કરી લેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. શૈક્ષણિક કાર્યોમાં રુચિ વધી શકે તેવો દિવસ છે આજે, એટલે ભણવાનું હોય, ભણાવવાનું હોય, નવું કંઈ શીખવાનું હોય તો ચોક્કસ પ્લાન કરજો. આજે બીજ આયોજિત, એટલે કે અચાનક ખર્ચા થવાની સંભાવના છે. હા, તેમ છતાં પણ ગ્રહો સૂચવે છે કે સારી વાત એ છે કે કાર્યક્ષેત્રે પ્રગતિ થઈ શકશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપના માટે આજનો દિવસ થોડોક ધીરજ રાખવાનો છે. ખાસ કરીને વાતચીત, તમારે કોમ્યુનિકેશનમાં ધીરજ રાખજો. પિતા સાથે કોઈ વૈચારિક મતભેદો થઈ શકે તો પિતાને કોઈ તકલીફ થઈ શકે તેવું બની શકે, પણ પોતાના આરોગ્યનું ધ્યાન તમારે ખાસ રાખવાનું છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.